સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ અંકલેશ્વરમાં ઉમેદવારી પત્રો ભરવાના આજથી શ્રી ગણેશ થયા હતા. નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાંથી જહાંગીર પઠાણ, બખ્તિયાર પટેલ, સીતા વસાવા, શબનમ મલેકે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારો દ્વારા કોંગ્રેસ પક્ષની જીત અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને બખ્તિયાર પટેલે ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી અને ત્યારબાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ચૂંટણીની તારીખો નજીક આવતા જ અંકલેશ્વરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. બખ્તિયાર પટેલ અમે 4 જણા ઉમેદવારી કરી હતી. આજે એને ફોર્મ 9 તારીખે અમે ગુરુવારના દિવસે અમારા પીરો મુસ્લિમ લીગ વાવોથી અને અમારા ફળિયાના અને ગામના વોર્ડ નંબરના આગેવાનો તેઓના સાથે ભેગા મળી પરામર્શ થઈને અમે ફરીથી કોંગ્રેસ વિજેતા બનાવવા માટે કટિબદ્ધ થયા છે અને અંકલેશ્વર વોર્ડ નંબર 8 આજે પ્રગતિના પંથે છે અને આવનારા દિવસોની અંદરમાં આથી ફરીથી વધુ પ્રગતિના પંથે લઈ જશે. એટલે ફરીથી હું દિલથી કહું છે કે વોર્ડ નંબર 8 ની અંદરમાં ફરીથી અમે આવી રહેલા છે. કોઈ દિલ લેકે આए हैं जो तुम्हारा काम कर सके. हमाરું કામ તમારા ઘરના આંગણે. જય હિન્દ, જય ગરીબ.